સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા પોલીસ પર ઘાતક હુમલાના 7 આરોપી ઝડપાયા। સુરેન્દ્રનગર જિલ્લામાં ઝીંઝુવાડા પીએસઆઈ પર હુમલા કેસમાં પોલીસ વિભાગ વિવિધ ટીમો બનાવી રણખૂંદી રહી છે। ત્યારે ઝીંઝુવાડા પીએસઆઈ સહિતના પોલીસ સ્ટાફ પર ટોળા સાથે ઘાતક હુમલો કરનાર જાલમસિંહ પોતાના સાથી દોસ્ત સાથે કચ્છના સામખિયાળી પાસેના ટોલનાકાના સીસીટીવીમાં દેખાયા છે। જ્યારે બીજી બાજુ ઝીંઝુવાડા પીએસઆઈ પર હુમલા કેસમાં ગઈકાલે 4 આરોપી ઝડપાયા બાદ મોડી રાત્રે વધુ 3 આરોપીઓને પોલીસ દ્વારા દબોચી લેવાયા। શું હતો મામલો? ઝીંઝુવાડા પીએસઆઈ કેવી ડાંગર સહિત 2 પોલીસ કોન્સ્ટેબલો ઉપર ઝીંઝુવાડાના પ્રોહિબિશનના આરોપી જાલમસિંહ ઝાલાને 2 દિવસ અગાઉ જૈનાબાદ ગામેથી પકડીને ઝીંઝુવાડા પોલીસ મથકે લવાતા સમય ઝીંઝુવાડા ગામમાં પ્રવેશતા જ 60 થી 70 લોકોના ટોળાએ ઝીંઝુવાડા પીએસઆઈ કેવી ડાંગર સહિતના પોલીસ સ્ટાફ પર છરી, ધોકા અને લોખંડના પાઇપો વડે ઘાતક હુમલો કરતા ઝીંઝુવાડા પીએસઆઈ કેવી ડાંગર સહિત 2 પોલીસ કોન્સ્ટેબલ ગંભીર રીતે ઘવાયા હતા। જ્યારે ટોળું આરોપીને છોડાવી લેતા આરોપી જાલમસિંહ ઝાલા અને જયપાલસિંહ સોલંકી પોતાની ક્રેટા કાર લઈને ફરાર થઈ જવામાં સફળ થયા હતા। પોલીસે આરોપીઓને ઝડપા ચક્રો ગતિમાન કર્યા હતા। ઘાયલ ઝીંઝુવાડા પીએસઆઈ કેવી ડાંગર સહિત 2 પોલીસ કોન્સ્ટેબલને સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલ લઈ જવા બાદ ઝીંઝુવાડા પીએસઆઈ કેવી ડાંગરને વધુ સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। બીજી બાજુ આ ચકચારી ઘટના બાદ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાની આગેવાનીમાં એલસીબી, પેરોલ ફ્લો સ્ક્વોડ, એસઓજી, ધાંગધ્રા ડીવાયએસપી સ્ક્વોડ સહિત પોલીસની અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને જબ્બે કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવે છે। અત્યાર સુધીમાં આ કેસમાં પકડાયેલા આરોપીઓના નામ અજયસિંહ ઉર્ફે અજુબા દિલીપસિંહ ઝાલા, કરણસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, નાગુબા ઉર્ફે નાગરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, લક્ષ્મણસિંહ ઉર્ફે લાલભાઈ મંગળસિંહ ઝાલા, રવિન્દ્રસિંહ ઉર્ફે લાલબા ગોવુબા ઝાલા, પ્રકાશસિંહ ગુણવંતસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ભાથીબા ઝાલા તમામ રહે ઝીંઝુવાડા। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તરિયા, સુરેન્દ્રનગર। ગઈકાલ તારીખ 5/1/2024ના રોજ ઝીંઝુવાડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીકે ડાંગર સાહેબને બાતમી મળેલ કે સમી પોલીસ સ્ટેશન પાટણ જિલ્લાના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી જાલમસિંહ રણવીરસિંહ ઝાલા જૈનાબાદ ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડમાં બેઠેલ છે, જેથી તાત્કાલિક તેઓ સદર જગ્યાએ જઈ અને આરોપીને પકડી પાડેલ અને આરોપીને ખાનગી વાહનની અંદર ઝીંઝુવાડા પોલીસ સ્ટેશન લાવતા હતા। દરમિયાન પોલીસ સ્ટેશન પહોંચે તે પહેલા લગભગ 70 થી 80 જેટલા માણસોએ ટ્રેક્ટરને આડે લાવી અને પાછળથી વાહનને બ્લોક કરી અને પોલીસ ટીમ ઉપર હુમલો કરેલ, જેની અંદર ગંભીર રીતે પીએસઆઈ ડાંગર ઘવાયેલા અને અન્ય 2 પોલીસ કર્મચારીને પણ ગંભીર ઇજાઓ થયેલ। આ બાબતે ગઈકાલે 70 થી 80 લોકોના ટોળા વિરુદ્ધની અંદર ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાયેલ છે, જેની તપાસ પોલીસ ચલાવી રહેલ છે। દરમિયાન આજ રોજ એલસીબી તથા એસઓજીની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ કે આ કામના કુલ 4 આરોપીઓ ઝીંઝુવાડાથી દૂર કેટલીક વાડીઓની અંદર સંતાયેલ છે ને તાત્કાલિક તે 4 ઇસમોને પકડી પાડી અને અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તથા તેમની પાસેથી એક 2 વ્હીલર પણ કબજે લેવામાં આવેલ છે। આ પકડાયેલ 4 ઇસમો જે છે તેઓના નામ છે અજયસિંહ ઉર્ફે અજુબા ઝાલા, કરણ ઉર્ફે કરણો મહેન્દ્રસિંહ ઝાલા, નાગુબા ઉર્ફે નાગરાજ ઝાલા તથા લક્ષ્મણસિંહ ઝાલા નામ છે।